ઓકે મિત્રો, હેપી રિપબ્લિકન ડે. તો મિત્રો, આજે આપણે લાસ્ટ પીરિયડમાં TYBA સેમેસ્ટર 6 સંચાલકીય અર્થશાસ્ત્ર પેપર 21A અને FYBA મેજર અર્થશાસ્ત્ર સેમેસ્ટર 2 અર્થશાસ્ત્ર પેપર 3નો જે કોમન ટોપિક છે, લાસ્ટ ટાઈમ આપણે ઇજારાવાળા બજારની ચર્ચા કરતા હતા. લાસ્ટ ટાઈમમાં આપણે ઇજારો એટલે શું, ઇજારાના લક્ષણો, ઇજારાવાળા બજારમાં પેઢીની માંગ રેખા, સીમાંત આવકની રેખા અને પેઢીની સમતુલા, એમાં પણ આપણે પેઢીની અથવા તો જેને આપણે ઉદ્યોગની સમતુલા કહીએ છીએ, ઇજારાવાળા બજારમાં મોનોપોલીમાં, કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સરખા થાય, કે જેને આપણે મહત્તમ નફો અથવા તો પેઢીની સમતુલાની પહેલી શરત કહીએ છીએ, કે જે બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય તે બિંદુને આપણે પેઢી કે ઉદ્યોગ, ઇજારો છે એટલે આપણે બંને એક જ શબ્દ પ્રયોગ કરી શકીએ, કોઈ બંને પેઢી અને ઉદ્યોગ એક જ છે. તો પહેલી જે શરત છે સમતુલાની, અથવા તો જે બિંદુએ પેઢી પોતાનું ઉત્પાદન અને કિંમત નક્કી કરે છે, એ બિંદુ એ છે સીમાંત ખર્ચ અને સીમાંત આવક એક સમાન થવા જોઈએ. લાસ્ટ પીરિયડમાં આપણે આ પહેલી શરતનું પાલન થાય અને સાથે સાથે જે બીજી શરત છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોય તો ત્યારે ઇજારાવાળા બજારમાં ઇજારદાર જે પેઢી છે એ સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો મળે છે. એની આપણે આકૃતિ સહિત સમજૂતી પ્રાપ્ત કરેલી છે. આજે આપણે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આગળ ચાલીએ. એટલે ખાસ કરીને તમને પરીક્ષામાં, યુનિવર્સિટી પરીક્ષામાં કે ઇન્ટરનલ એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે પેઢીની ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા સમજાવો અથવા તો ઉદ્યોગની સમતુલા સમજાવો, તો તમારે મેં કીધું તેમ કે આપણે આ ત્રણ પરિસ્થિતિ બતાવવી પડે. સીમાંત ખર્ચ વધતો જતો હોય ત્યારે પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. બીજી જે શક્યતા છે કે સમતુલાના બિંદુએ, સમતુલાનું બિંદુ એટલે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થતા હોય, તે બિંદુએ સીમાંત ખર્ચ ઘટતો જતો હોય તો પણ ઇજારામાં પેઢી એ સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ત્રીજી જે શક્યતા છે તે કે ઉત્પાદન વધારવા છતાં જો સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય તો આવા સંજોગોમાં પણ પેઢી એ સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો મળે છે. કેટલાક સંજોગોમાં આપણને ખબર છે તે પ્રમાણે કે પેઢીને માત્ર સામાન્ય નફો પણ મળે છે એક જ ઉત્પાદક હોવા છતાં. તો એક્ઝામમાં કોઈક વખત આવી રીતે પણ પૂછે કે ભાઈ ઇજારાવાળા બજારમાં પેઢી કઈ રીતે સામાન્ય નફો પ્રાપ્ત કરે છે અથવા તો ખોટ પ્રાપ્ત કરે છે, તો તેની પણ સમજૂતી આપો, તો આપણે એ અલગથી સમજાવવું પડે. પણ જો આપણને એમ પૂછે જનરલી કે પેઢીની સમતુલા ઇજારાવાળા બજારમાં સમજાવો, તો આપણે આ ત્રણ પરિસ્થિતિ સમજાવીએ તો ચાલે, પણ આપણે આકૃતિની મદદથી એને સમજાવવી પડે. ઓકે, લાસ્ટ ટાઈમમાં આપણે આ ચર્ચા કરી ગયા છે કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય પણ સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોય ત્યારે પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે.
આજે આપણે જે ચર્ચવાના છે ત્યાં બીજી પરિસ્થિતિ પછી જે મુદ્દાઓ છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. ઓકે, તો બીજી જે આપણે કહીએ છીએ કે ઇજારાવાળા બજારમાં એક જ ઉત્પાદક છે, પરંતુ આપણે ખબર છે તે પ્રમાણે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય છે, ત્યાં સીમાંત ખર્ચ ઘટવાનું વલણ બતાવે છે. તો ઘટવાનું વલણ બતાવતું હોય છતાં પણ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. હવે પહેલાં તો આપણા મગજમાં એ ક્લિયર કટ થવું જોઈએ કે સીમાંત ખર્ચ ઘટતો જતો હોય તેનો મતલબ શું થાય? તો કે ભાઈ સીમાંત ખર્ચ ઘટતો જતો હોય એનો મતલબ એમ થાય કે દાખલા તરીકે પેઢી 10 એકમનું ઉત્પાદન કરે છે અને ધારો કે સીમાંત ખર્ચ 5 રૂપિયા છે, 5 રૂપિયા સીમાંત ખર્ચ છે. ઓકે, હવે પેઢી 11મા એકમનું ઉત્પાદન કરે છે અને એનો સીમાંત ખર્ચ વધારાને 1 એકમનું ઉત્પાદન કરે છે, એનો સીમાંત ખર્ચ ઘટીને 4 રૂપિયા થાય છે. હજુ પણ 12મા એકમનું ઉત્પાદન કરે છે, સીમાંત ખર્ચ ઘટીને 3 રૂપિયા થાય છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ ધારો કે 11 એકમે આપણે એમ કહીએ કે એ શરતનું પાલન થાય છે, બરાબર. 11મા ઉત્પાદનના એકમે ધારો કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય છે, તો આ બિંદુએ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. સીમાંત ખર્ચ વધારાનું ઉત્પાદન કરવા છતાં ઘટતો હોવા છતાં પણ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો મળે છે. ઓકે, તો એને આપણે આકૃતિની મદદથી સમજીએ કે ધારો કે આપણે એમ કહીએ કે આપણે જે લાસ્ટ પીરિયડમાં આકૃતિ દોરેલી છે એવી દોરી દઈએ પાછી અહીંયા કે ધારો કે ઇજારાવાળું બજાર છે, એટલે આ રીતે આપણે એક્સ અક્ષ દોરીએ, અહીંયા વાય અક્ષ લઈએ છીએ. આપણે આ ઉદ્ગમ બિંદુ છે. આપણા અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જ્યારે પણ આપણે કોઈક આલેખ દોરતા હોય, ગ્રાફ દોરતા હોય, કોઈ આકૃતિ દોરતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મેં કીધું તેમ કે બોલપેનથી આકૃતિ દોરે. બોલપેનથી પણ દોરે તેનો પણ વાંધો નહીં, પણ ધારો કે સપોઝ કંઈ કોઈકની વિદ્યાર્થીની ભૂલ થઈ ચાલુ એક્ઝામ દરમિયાન, તો એમાં છેકછાક કરીએ તો બહુ ખરાબ લાગે. એટલે આપણે સહેજ પણ શરમાઈએ નહીં અને એક્ઝામ વખતે વ્યવસ્થિત છોકરો હોય કે છોકરી હોય એક પાઉચ લઈ જાય, એમાં પેન્સિલ, રબર અને સ્કેલ, ફૂટપટ્ટી પણ હોવી જોઈએ. તો આપણે બને ત્યાં સુધી જ્યારે પણ આકૃતિ દોરીએ ત્યારે પેન્સિલ, રબર અને આપણે કહીએ કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને આન્સર બુકમાં ખૂબ વ્યવસ્થિત સ્પષ્ટ આકૃતિ દોરીએ કે જેથી કરીને જ્યારે પેપર કોઈ એસેસ કરતું હોય તો તેના પર સારી ઇમ્પ્રેશન પડે. અને બીજી ખાસ જે વસ્તુ યાદ રાખવાની છે તે તમારે મિત્રો કે જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ તો આપણે અલગ અલગ જે આપણે ગ્રાફ દોરીએ છીએ એમાં એક્સ અક્ષ, વાય અક્ષ અથવા ઊભી ધરી, આડી ધરી આપણે સ્પષ્ટ એનું લેબલિંગ કરીએ. ઓકે, તો આપણને એક્સ અક્ષ પર ખબર છે કે આપણે એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લઈએ છીએ, આપણે વેચાણ લઈએ છીએ, અહીંયા માંગ પણ લઈએ છીએ, અહીંયા પુરવઠો પણ લઈએ છીએ અને આ જે એકમો છે તે ભૌતિક સ્વરૂપના એકમોમાં લઈએ છીએ. આપણે ભૌતિક એકમોમાં લઈએ છીએ. એટલે આ રીતે સ્પષ્ટ તમારે લેબલિંગ કરવું પડે કોઈ પણ હોય આકૃતિ જ્યારે પણ દોરીએ ત્યારે. અને વાય અક્ષ પર આપણે કિંમત, આવક અને ખર્ચ, મેં કીધું તેમ કે આવક એટલે કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, આ ત્રણે ત્રણ આપણે બતાવીએ છીએ. અને ખર્ચ એટલે મેં કીધું તેમ કે ખર્ચને પણ આપણે ત્રણમાં બતાવીએ છીએ. કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ એટલે કે જેને આપણે એકમ દીઠ ખર્ચ કહીએ તે બતાવીએ છીએ અને અહીંયા આપણે સીમાંત ખર્ચ તરીકે બતાવીએ છીએ. તો જ્યારે પણ મિત્રો લખેલું હોય આવક અને ખર્ચ ત્યારે તમારે સમજી લેવાનું કે કુલ આવક હોય તો કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. ખર્ચ લખેલું હોય તો કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બધાનો સમાવેશ કરીએ છીએ આપણે. ઓકે, તો આપણે આગળ વધીએ કે જ્યારે
બીજી શક્યતા જે છે તે ઇજારાવાળા બજારમાં કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવતો હોય, ઘટતો જતો હોય, ત્યારે પણ ઇજારાવાળા બજારમાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો મળે છે. તો આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ, આપણે રેખા દોરીએ. પહેલી રેખા એ આપણને ખબર છે તે પ્રમાણે કે આ રેખા છે તે સરેરાશ આવકની રેખા છે. આ સીમાંત આવકની રેખા, સીમાંત નહીં પણ સરેરાશ આવક. પછી આપણે એમ કહીએ કે કિંમત રેખા કે જેના પરથી આપણે કિંમત નક્કી કરીએ છીએ, અને બીજું આપણે કહીએ કે આ માંગ રેખા પણ છે. ઓકે, બીજી રેખા આપણને ખબર છે તે પ્રમાણે કે સીમાંત આવકની રેખા, સીમાંત આવકની રેખા. ઓકે, તો હવે આપણે અહીંયા જે દોરવાની રેખા છે તે ખાસ આપણે કાળજી રાખવાની છે. ધારો કે આ જે રેખા છે એ આપણી રેખા છે સીમાંત ખર્ચની રેખા, સીમાંત ખર્ચની રેખા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સમતુલાની પહેલી શરત, મહત્તમ નફાની શરત, સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સમાન થાય એટલે આપણે એમ કહીએ કે આ સીમાંત ખર્ચની રેખા, સીમાંત આવકની રેખા એકબીજાને છેદે છે. આ છેદન બિંદુએ સમતુલાનું ઉત્પાદન નક્કી થાય. તો ધારો કે આપણે અહીંયા મૂકી દઈએ, સમતુલાનું ઉત્પાદન બતાવી દઈએ. ધારો કે આ સમતુલાનું ઉત્પાદન આટલું નક્કી થાય. ધારો કે OM જેટલું છે, ધારો કે 100 એકમ છે. આપણે પરંપરાગત જે કાલ્પનિક ઉદાહરણ રાખીએ છીએ કે ભાઈ પેઢી છે એ જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત આવકની રેખાને છેદે છે ત્યાં આપણે એમ કહીએ કે ધારો કે 100 એકમનું ઉત્પાદન થાય છે. હવે આપણને ખબર છે તે પ્રમાણે કે ધારો કે આ આપણી બીજી રેખા છે સરેરાશ ખર્ચની રેખા. રેખા કેવી છે? સરેરાશ ખર્ચની રેખા. તો અહીંયા મિત્રો યાદ ખાસ રાખવાનું કે સમતુલાના બિંદુએ, સમતુલાનું બિંદુ આપણને ખબર છે કે અહીંયા છે, આટલે છે, ત્યાંથી આ જ્યારે સરેરાશ ખર્ચની રેખા છે તો સરેરાશ ખર્ચ પણ કેવો થવો જોઈએ? ઘટતો જતો હોવો જોઈએ. કારણ કે આપણે બે રિલેશન જાણીએ છીએ ખર્ચ વિશ્લેષણમાં કે જ્યારે સીમાંત ખર્ચ ઘટતો જતો હોય ત્યારે સરેરાશ ખર્ચ પણ ઘટતો જતો જાય છે. સીમાંત ખર્ચ વધે છે ત્યારે સરેરાશ ખર્ચ પણ વધવાનું વલણ દર્શાવે છે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે પણ દોરીએ, ઘણી વખત ઘણી બુકોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે, આકૃતિ દોરવામાં ભૂલ હોય છે, ત્યારે આ સમતુલાના બિંદુની એક્ઝેક્ટ નીચે તમે જો તો સરેરાશ ખર્ચ પણ આપણે ઘટતો જતો જાય છે એવું બતાવીએ છીએ. સીમાંત ખર્ચ પણ અહીંયા આપણને ખબર છે કે ઘટવાનું વલણ દર્શાવે છે, કારણ કે ઉત્પાદન વધે છે ત્યારે ઉત્પાદન વધવા છતાં સીમાંત ખર્ચ ઘટતો જાય છે. તો સીમાંત ખર્ચ ઘટે છે એટલે સરેરાશ ખર્ચ પણ ઘટે છે. ઓકે, તો આ રીતે આપણે આકૃતિ બતાવવી પડે. ઘણી ચોપડીમાં ભૂલો હોય છે એટલે અહીંયા આપણે એનો જે મુખ્ય પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંત છે, એ તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો હવે આપણને ખબર છે, સિમ્પલ છે હવે કે ભાઈ અહીંયા નફો આપણે શોધવો હોય તો નફાનું સૂત્ર આપણને ખબર છે કે નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ, અને કુલ આવક એટલે આપણને ખબર છે કે એકમ દીઠ કિંમત અને ગુણ્યા વેચાણ, ઓછા કુલ ખર્ચ એટલે આપણને ખબર છે સરેરાશ ખર્ચ, એક એકમનો ઉત્પાદન ખર્ચ ગુણ્યા ઉત્પાદન. આ રીતે આપણે તમારે લખી દેવાનું સૂત્ર એનું. આપણને કિંમત ખબર છે. કિંમત એટલે ખબર છે કે અહીંયાથી આપણે આ જે સમતુલાનું બિંદુ છે ત્યાંથી આ કિંમત રેખાને ટચ થાય એ રીતે આપણે ઉપર સુધી લઈ જઈએ. તો ધારો કે કિંમત અહીંયા પેઢીની 10 રૂપિયા નક્કી થાય છે. સરળતા ખાતર આપણે 10 લઈએ છીએ. કિંમત છે પેઢીની, એક એકમનું ઉત્પાદન કરી અને બજારમાં વેચે છે તો એને સરેરાશ આવક એટલે કે એક એકમના વેચાણથી પ્રાપ્ત થતી કિંમત આ કિંમત રેખા પરથી આપણે નક્કી થઈ. કઈ રીતે નક્કી થઈ? તો કે સમતુલાના બિંદુએથી આપણે ઉપર તરફ રેખા દોરીએ અને આ કિંમત રેખાને ટચ થાય ત્યાં દોરીએ એટલે એકમ દીઠ કિંમત આટલી નક્કી થાય.
એટલે આપણે કિંમત અહીંયા y અક્ષ પર લીધેલું છે એટલે અહીંયા આપણે દાખલા તરીકે 10 રૂપિયા એની કિંમત છે તો 10 રૂપિયા લખીએ અને સમતુલાનું વેચાણ આપણે 100 એકમ લીધેલું છે એટલે 100 તો અહીંયા તમે જોઈ શકો છો કે પેઢીની કુલ આવક થઈ 1000 રૂપિયા. હવે અહીંયા ઓછાનું ચિહ્ન તો ઓછાનું ચિહ્ન છે તે યથાવત રાખીએ આપણે. હવે સરેરાશ ખર્ચ 1 એકમનો ખર્ચ તો આપણને ખબર છે કે સમતુલાના બિંદુથી સરેરાશ ખર્ચની રેખાને ટચ થાય ત્યાં સુધી આપણે આ રેખાને એક્સટેન્ડ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો છે તે 1 એકમનો ઉત્પાદન ખર્ચ છે જેને આપણે એકમ દીઠ ખર્ચ પણ કહીએ છીએ, એને સરેરાશ ખર્ચ અથવા તો એવરેજ કોસ્ટ કહીએ છીએ. તો આટલો એકમ દીઠ ખર્ચ છે આટલો એટલે આપણે અહીંયા ખબર છે તે પ્રમાણે કે y અક્ષ પર આપણે ખર્ચ લઈએ છીએ. ધારો કે આ ખર્ચ છે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે તો એને 4 રૂપિયાનો ખર્ચ લાગુ પડે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 એકમનું ઉત્પાદન કરે છે 4 રૂપિયાનો ખર્ચ છે. સમતુલાનું ઉત્પાદન પેઢીનું 100 એકમનું છે તો અહીંયા આપણો બેનો ગુણાકાર 4 ગુણ્યા 100 એટલે 400 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000 માંથી 400 જાય એટલે કુલ આવકમાંથી આપણે કુલ ખર્ચ બાદ કરીએ તો આપણને જે નફો પ્રાપ્ત થાય છે તે આપણે 600 રૂપિયા ધન નફો પ્રાપ્ત થાય છે, પોઝિટિવ પ્રોફિટ પ્રાપ્ત થાય છે. એને આપણે કહીએ છીએ અસામાન્ય નફો. તો અહીંયા તમે અસામાન્ય નફો આપણને ખબર છે કે ભાઈ અસામાન્ય નફાનું ખબર છે કે કુલ આવક કરતાં કુલ ખર્ચ જ્યારે વધારે હોય તો પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. કુલ આવક 1000 રૂપિયા છે, કુલ ખર્ચ 400 રૂપિયા છે તો આપણે કહીએ કે 1000 માંથી 400 જાય એટલે 600 રૂપિયા એને પ્રાપ્ત થતો અસામાન્ય નફો છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે અને 100 રૂપિયા આવક 10 રૂપિયા આવક પ્રાપ્ત કરે છે અને પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે તો એને એકમ દીઠ લાગતો ખર્ચ 4 રૂપિયા છે એટલે એકમ દીઠ નફો કેટલો છે તો કે 6 રૂપિયાનો છે. એવા કેટલા એકમનું ઉત્પાદન કરે છે તો કે 100 એકમનું ઉત્પાદન કરે છે. તો આપણે કહીએ કે 6 ગુણ્યા 100 એટલે 600 રૂપિયા આટલો આપણને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે, આટલો ભાગ. ઓકે, બીજી રીતે પણ તમે કહી શકો છો કે 1 એકમનું ઉત્પાદન કરવાથી પેઢીને પ્રાપ્ત થતી આવક 10 રૂપિયા છે એવા 100 એકમનું ઉત્પાદન કરે છે એટલે આખો જે લંબચોરસ બને છે તે કુલ આવકનો બને છે. હવે એમાંથી આપણને ખબર છે કે 1 એકમનું ઉત્પાદન કરે છે તો એને ખર્ચ 4 રૂપિયા લાગુ પડે છે એવા 100 એકમનું ઉત્પાદન કરે છે એટલે આટલો કુલ ખર્ચ બને છે, આટલો ભાગ. આપણે એમ કહીએ કે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ થાય એટલે આટલો જે પોર્શન છે તેને આપણે કહીએ છીએ અસામાન્ય નફો. અને આપણે શું કહીએ છીએ? અસામાન્ય નફો કહીએ છીએ. આ બીજી પરિસ્થિતિ થઈ કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ ઘટતો જતો હોય ત્યારે પણ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તમે આલ્ફાબેટની આપણી ચોપડીમાં આલ્ફાબેટિકલી આપેલું છે કે ABCD આટલો અસામાન્ય નફો થાય છે. OM જેટલું સમતુલાનું ઉત્પાદન છે, OP જેટલી કિંમત છે, OC જેટલો આપણે એમ કહીએ કે એકમ દીઠ ખર્ચ છે. તમે એ રીતે પણ આપી શકો પણ વાસ્તવમાં જ્યારે આપણે આપણે સમજૂતી આપતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી આંકડા લઈએ તો આપણને એનો સ્પષ્ટ ચિતાર કે ખ્યાલ આવે. ઓકે, તો આ બીજી પરિસ્થિતિ. ઓકે, હવે ત્રીજી પરિસ્થિતિની આપણે ચર્ચા કરીએ મિત્રો. અને ત્રીજી પરિસ્થિતિ છે કે સમતુલાના બિંદુએ સમતુલાનું બિંદુ સીમાંત ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે તે બિંદુએ જો સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય, સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય એનો મતલબ શું થાય કે પેઢી દાખલા તરીકે 10 એકમનું ઉત્પાદન કરે છે એનો સીમાંત ખર્ચ 5 રૂપિયા છે. પેઢી 11 એકમનું ઉત્પાદન કરે છે એનો સીમાંત ખર્ચ 5 રૂપિયા છે. સીમાંત ખર્ચ કેટલો છે એનો? તો કે 5 જ રૂપિયા છે.
12મા એકમનું ઉત્પાદન કરે છે એનો સીમાંત ખર્ચ 5 રૂપિયા છે, 13મા એકમનું ઉત્પાદન કરે છે સીમાંત ખર્ચ 5 રૂપિયા છે. તો આવી પરિસ્થિતિ જ્યારે હોય એટલે કે ઉત્પાદન વધવાની સાથે સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય તો પણ ઇજારદાર જે પેઢી છે તે સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ઓકે, તો એને આપણે જોઈ લઈએ મિત્રો, એને પણ આકૃતિની મદદથી સમજી શકીએ આપણે. તો ધારો કે આપણે એમ કહીએ x અક્ષ છે, y અક્ષ છે, અહીંયા કિંમત, આવક, ખર્ચ, અહીંયા આપણે ખબર છે કે ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો, ભૌતિક એકમોમાં, અને અહીંયા પણ આપણને ખબર છે તે પ્રમાણે કે ખર્ચ થાય છે, આવક પ્રાપ્ત થાય છે, કિંમત છે એ રૂપિયામાં આપણે એમ કહીએ કે પેઢીને પ્રાપ્ત થાય છે. ઓકે, તો હવે આપણે ઇજારો છે એટલે પહેલા બે રેખા દોરી દેવાની આપણે. ધારો કે આ સરેરાશ આવકની રેખા છે, માંગ રેખા છે, કિંમત રેખા છે, એવરેજ રેવન્યુ કર્વ, ડિમાન્ડ કર્વ, પ્રાઇસ કર્વ, અને આપણે કહીએ છીએ માર્જિનલ રેવન્યુ, સીમાંત આવકની રેખા. ઓકે, હવે અહીંયા આપણે કન્ડિશન જોવાની છે કે સમતુલાના બિંદુ માટે આપણે કઈ બીજી રેખા જોઈએ તો કે સીમાંત ખર્ચની રેખા જોઈએ. આપણે દોરી દઈએ અહીંયા સીમાંત ખર્ચની રેખા. સીમાંત ખર્ચ અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માર્જિનલ કોસ્ટ લાઇન. ઓકે, સીમાંત ખર્ચની રેખા આપણે આ રીતે સીધી, કારણ કે ઉત્પાદન વધે છે છતાં પણ જે સીમાંત ખર્ચ છે તે કેવો છે? સ્થિર રહે છે. અને સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય તેનો મતલબ આપણે એવો કરી શકીએ કે y અક્ષ પર જો આપણે ખર્ચ લીધેલું હોય તો x અક્ષને બરાબર પેરેલલ લાઈન આપણે દોરવી પડે. ઓકે, તો સીમાંત ખર્ચ કેવો છે? સ્થિર છે. ઓકે, હવે આપણે એક બેઝિકલી નિયમ છે કે ઉત્પાદન વધવાની સાથે જો સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય, ઓકે, ધારો કે પેઢી 10 એકમનું ઉત્પાદન કરે છે અને એનો વધારાના એકમનો ખર્ચ સીમાંત ખર્ચ 5 રૂપિયા છે, તો એનો મતલબ એવો થાય કે સરેરાશ ખર્ચ પણ 5 રૂપિયા છે. એનો સરેરાશ ખર્ચ પણ કેવો છે? 5 રૂપિયા છે. 11મા એકમનું ઉત્પાદન કરે છે, સીમાંત ખર્ચ પણ 5 રૂપિયા છે, તો એનો સરેરાશ ખર્ચ કે એવરેજ રેવન્યુ, આપણે એવરેજ કોસ્ટ છે એ એવરેજ કોસ્ટ પર 5 રૂપિયા જ રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે સીમાંત ખર્ચ સ્થિર હોય છે ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો તફાવત મટી જાય છે, સેમ થઈ જાય. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એ બંને સરખા થાય. તો હવે આપણે સમતુલાની પહેલી શરત આપણને ખબર છે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ, કે જે મહત્તમ નફાની શરત છે, સમતુલાની શરત છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બંને એક સમાન, બંને રેખાઓ એકબીજાને છેદે છે એટલે સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સમાન થાય છે. તો આપણે કહીએ કે આ જે છે એ પેઢીની સમતુલાનું પહેલી શરતનું પાલન કરે છે. તો અહીંયા આપણે મૂકી દઈએ એમ. ધારો કે 100 આપણે યથાવત રાખીએ. સમતુલાનું ઉત્પાદન એ 100 એકમનું છે. ઓકે, હવે આપણને ખબર છે તે પ્રમાણે કે આપણે અલગથી સરેરાશ ખર્ચની રેખા દોરવાની નથી અહીંયા, કારણ કે સીમાંત ખર્ચ એ જ સરેરાશ ખર્ચ બને છે અહીંયા, અને સરેરાશ ખર્ચ એ જ સીમાંત ખર્ચ બને છે, એટલે બંને એક જ રેખા પર આપણે દોરવાની છે. ઓકે, તો અહીંયા આપણને ખબર છે તે પ્રમાણે મિત્રો પાછું કે પ્રોફિટ, નફો બરાબર ટોટલ રેવન્યુ TR, કુલ આવક, ટોટલ કોસ્ટ. ઓકે, ટોટલ રેવન્યુ એટલે આપણને ખબર છે P ઇન્ટુ એનું જે સેલિંગ છે તે Q માઇનસ AC
એવરેજ કોસ્ટ મલ્ટીપ્લાઈડ એનું ક્વોન્ટિટી ઉત્પાદન છે તે, એને ક્યુ વડે દર્શાવીએ આપણે, સ્મોલ ક્યુ વડે, અને બિગ ક્યુ વડે શેરિંગ બતાવીએ છીએ આપણે. એટલે ઓકે, તો અહીંયા આપણને ખબર છે તે પ્રમાણે કે આ રીતે તમે બ્રેકેટ કરી દો. અને પ્રાઇસ તો કે ભાઈ કિંમત, એકમ દીઠ કિંમત કેટલી છે, તો આપણને ખબર છે તે પ્રમાણે કે આ સમતુલાના બિંદુએથી આ કિંમત રેખાને ટચ થાય એ એની કિંમત બને છે. ધારો કે p બરાબર 10 છે. ધારો કે અહીંયા આપણે 10 લખી દઈએ. સમતુલાનું ઉત્પાદન આપણને ખબર છે OM જેટલું છે એટલે 100 છે, 100 એકમો જેટલું છે. ઓકે, એવરેજ કોસ્ટ તો કે એવરેજ કોસ્ટ આ જ રેખા છે, સરેરાશ ખર્ચની રેખા, એવરેજ કોસ્ટની રેખા. તો આપણને ખબર છે તે પ્રમાણે કે આ સરેરાશ ખર્ચની રેખા છે. તો અહીંયા જ આટલો સરેરાશ ખર્ચ નક્કી થાય. સમતુલાના બિંદુએ કે સીમાંત ખર્ચની રેખા અને સરેરાશ ખર્ચની રેખા સેમ છે, એટલે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે તો આટલો ખર્ચ એને લાગુ પડે છે. ધારો કે આપણે માની લઈએ કે આ 5 રૂપિયા જેટલો છે. અહીંયા આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, ધારો કે આપણે કાલ્પનિક જે ઉદાહરણ લીધું છે, ધારો કે આ 5 રૂપિયાનો એનો ખર્ચ છે, તો અહીંયા આપણે મૂકી દઈએ સરેરાશ ખર્ચ 5 રૂપિયા છે, એવા 100 એકમનું ઉત્પાદન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેઢીની ટોટલ રેવન્યુ, ફર્મની જે ટોટલ રેવન્યુ છે તે 1000 રૂપીસ છે, 1000 રૂપિયા છે, અને એનો ટોટલ કોસ્ટ છે 500 રૂપીસ, 500 રૂપિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેઢીને જે અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે એ 500 રૂપિયા છે. ઓકે, તો આટલી કુલ આવક છે. આ જે છે તે પેઢીની ટોટલ રેવન્યુ છે, આટલી જે છે તે. એમાંથી આટલો ટોટલ કોસ્ટ આપણે બાદ કરી નાખીએ. આ ટોટલ કોસ્ટ છે, તો ટોટલ રેવન્યુમાંથી ટોટલ કોસ્ટ બાદ કરીએ તો આપણને ખબર છે કે 1 એકમ દીઠ પર યુનિટ એને પ્રોફિટ કેટલો છે, 5 રૂપિયાનો છે. એવા 100 એકમનું ઉત્પાદન કરીને વેચે છે, આ 500 રૂપિયા. એનો આ જે છે એ આપણને અસામાન્ય સુપર નોર્મલ પ્રોફિટ, એને આપણે શું કહીએ છીએ, સુપર નોર્મલ પ્રોફિટ, અસામાન્ય નફો, અસાધારણ નફો, કોઈ પણ શબ્દ પ્રયોગ કરી શકો તમે, અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે કહીએ છીએ કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ સ્થિર રહે છતાં પણ પેઢી ઇજારાવાળા બજારમાં સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ઓકે, તો જ્યારે આપણે મેં કીધું તેમ કે ઇજારાવાળા બજારમાં, મોનોપોલીમાં જ્યારે પેઢી કે ઉદ્યોગની સમતુલા પૂછે તો આપણે આ 3 પરિસ્થિતિને આકૃતિની મદદથી સમજાવવાની, તો આપણને પૂરેપૂરા માર્ક્સ એક્ઝામમાં મળે. ઓકે, ઘણી વખત મેં કીધું તેમ કે કોઈક પેપર સેટર એવો હોય કે ભાઈ ઇજારાવાળા બજારમાં સામાન્ય નફાની પરિસ્થિતિ સમજાવો. બરાબર, ઘણી વખત આપણે કેવું પૂછે કે ઇજારાવાળા બજારમાં સામાન્ય નફા, નોર્મલ પ્રોફિટની પરિસ્થિતિ સમજાવે, અથવા તો સાથે સાથે એવું પણ પૂછે કે સામાન્ય નફો અને ખોટ કયા સંજોગોમાં પેઢીને પ્રાપ્ત થાય. આપણે ખબર છે કે ઇજારાવાળું બજાર ખાસ કરીને જે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ છે એ રાજ્ય દ્વારા, સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે રાજ્ય જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવા પૂરી પાડતી હોય તો એનો એક ઉદ્દેશ એવો હોય કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે એ વસ્તુ કે સેવા લોકોને પ્રોવાઈડ કરવી, પ્રજાને પ્રોવાઈડ કરવી, પબ્લિકને પ્રોવાઈડ કરવી. તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા એકમો, ઇજારદારો એ સામાન્ય નફાની પરિસ્થિતિએ પણ કામ કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે અને પોતાની વસ્તુ કે સેવા એ સમાજને આપતા હોય છે. ઓકે, તો એને આપણે આકૃતિની મદદથી સમજવું હોય તો આ રીતે સમજી શકીએ કે ધારો કે આપણે એમ કહીએ x અક્ષ, y અક્ષ, કિંમત, ખર્ચ, આવક, ઉત્પાદન, વેચાણ, કિંમત.
સોરી, વેચાણ કિંમત તો ઉપર આપણે લીધી છે, એટલે અહીંયા આપણે માંગ અને પુરવઠો લઈએ x અક્ષ પર. ઓકે, તો આપણે સામાન્ય નફાની પરિસ્થિતિને સમજીએ છીએ, સાધારણ નફા. ઇંગ્લિશમાં એને આપણે નોર્મલ પ્રોફિટ કહીએ છીએ, નોર્મલ પ્રોફિટ. તો એ પરિસ્થિતિની આપણે સમજૂતી મેળવીએ છીએ અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રેખા છે તે સરેરાશ આવકની રેખા છે, કિંમત રેખા છે, માંગ રેખા છે, અને આ જે છે તે આપણી સીમાંત આવકની રેખા છે, માર્જિનલ રેવન્યુ કર્વ છે, સીમાંત આવકની રેખા છે, સરેરાશ આવક, કિંમત અને માંગ રેખા. ઓકે, હવે આપણે ખબર છે તે પ્રમાણે કે આ બીજી રેખા આપણે જે જરૂરી છે તેને આપણે સીમાંત ખર્ચની રેખા, ખરાની નિશાનીવાળી રેખા આપણે સીમાંત ખર્ચની રેખા છે. ઓકે, હવે અહીંયા ખાસ આપણે સરેરાશ ખર્ચની રેખા દોરવાની છે, આપણે સામાન્ય નફાની પરિસ્થિતિને સમજાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇજારાવાળા બજારમાં સરેરાશ ખર્ચની રેખા આપણે આ રીતે દોરવી પડે. હવે અહીંયા ખાસ રેખા ઇજારો છે, એટલે જ્યારે પણ ઇજારાવાળા બજારને સમજાવતા હોઈએ અને એમાં સામાન્ય નફાની પરિસ્થિતિ સમજાવતા હોઈએ ત્યારે સરેરાશ ખર્ચની રેખા એ સરેરાશ આવકની રેખાને ટચ થાય છે, તો આ ન્યૂનતમ બિંદુએ એને ટચ કરતા બતાવવાની નથી. આપણે એના આ સરેરાશ ખર્ચનું જે ન્યૂનતમ બિંદુ છે એને કરતા ઉપર ટચ થાય એ રીતે આપણે બતાવવાની છે. આ સૈદ્ધાંતિક રીતે સાચું છે, એટલે આપણે એ રીતે બતાવવું પડે ને, કારણ કે આપણને ખબર છે કે ઇજારાવાળા બજારમાં ન્યૂનતમ સરેરાશ ખર્ચના બિંદુ કરતા પહેલા પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે ઉત્પાદનના સાધનોનો વ્યય એ ઇજારાવાળા બજારમાં થાય છે. ન્યૂનતમ સરેરાશ ખર્ચે ઇષ્ટ કદે ઉત્પાદન કરતી હોતી નથી, એટલે આપણે આ સરેરાશ ખર્ચની રેખા આ રીતે આપણે બતાવવી પડે. ઓકે, પછી સેમ સિમ્પલ છે કે સમતુલાની શરત ધારો કે અહીંયા પૂર્ણ થાય છે, આપણે જરાક આને સહેજ આ રીતે બતાવી દઈએ, અહીંયા એને સહેજ ટચ થાય એવી રીતે બતાવી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમતુલાના બિંદુએ સમતુલાનું ઉત્પાદન OM જેટલું છે, અહીંયા કિંમત છે, એ કિંમત આપણે નક્કી કરી દઈએ, P બિંદુએ કિંમત છે. તો અહીંયા આપણને ખબર છે તે પ્રમાણે કે નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ. કુલ આવક એટલે આપણને ખબર છે કે OP મલ્ટીપ્લાઈડ OM ઓછા એવરેજ કોસ્ટ. તો કે આટલો જ સરેરાશ ખર્ચ પણ એક એકમનો આટલો છે, તો આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ પણ કેટલો છે OP અને ઉત્પાદન કેટલું છે OM. ઓકે, તો OP OM અહીંયા આપી દઈએ આપણે, R આપી દઈએ ધારો કે. ઓકે, તો અહીંયા આપણે MR આ એકમ દીઠ ખર્ચ. ઓકે, અહીંયા આપી દઈએ આપણે સરળતા ખાતર MR આપી દઈએ, આટલો એકમ દીઠ ખર્ચ. ઓકે, OP એકમ દીઠ કિંમત છે, તો અહીંયા આપણે એ યથાવત રાખીએ. OP RM એટલે અહીંયા આપણે R બતાવવો પડે, ઓછા OP RM, કારણ કે આપણે MR અથવા તો OP બંને સેમ છે, તો તમે અહીંયા લખતી વખતે આપણે કુલ ખર્ચ બતાવીએ છીએ તો OP RM આ રીતે પણ તમે બતાવી શકો. ઓકે, આંકડાઓની મદદથી આપણે બતાવીએ. ધારો કે અહીંયા OM બરાબર 100 છે, P બરાબર 10 રૂપિયા છે, અહીંયા મૂકી દઈએ આપણે. તો OP એટલે 10 રૂપિયા ગુણ્યા 100 એકમ ઓછા OP, આ કારણ કે એકમ દીઠ ખર્ચ પણ બતાવે છે, કારણ કે સરેરાશ ખર્ચની રેખા અહીંયા ટચ થાય છે, એટલે MR અથવા તો OP એ બંને સેમ છે. તો અહીંયા તમે RM અથવા MR પણ લખી શકો. તે કેટલી છે તો કે અહીંયા આપણે એકમ દીઠ ખર્ચ આટલો બતાવવાનો છે, તો કે 10 રૂપિયા છે ગુણ્યા 100 એકમનું ઉત્પાદન છે, તો 1000 ઓછા 1000
મીન્સ કે નહીં નફો નહીં નુકસાન. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ કુલ આવક, પેઢીની કુલ આવક અને કુલ ખર્ચ એક સમાન થાય એટલે નો પ્રોફિટ નો લોસ, તો આપણે એમ કહીએ કે આ જે પરિસ્થિતિ છે તેને આપણે સામાન્ય નફાની, નોર્મલ પ્રોફિટની પરિસ્થિતિ તરીકે ઓળખાવીએ છીએ. કે જ્યાં કુલ આવક બરાબર કુલ ખર્ચ થતો હોય, કુલ ખર્ચ બરાબર કુલ આવક થતી હોય, કે જ્યારે નફો શૂન્ય હોય તો તે પરિસ્થિતિને આપણે સામાન્ય નફો કહીએ છીએ. છતાં પણ આપણે એમ કહીએ કે ઇજારદાર ઉત્પાદન ચાલુ રાખે છે. એનું કારણ છે કે કુલ આવકમાં આપણે એમ કહીએ કે કુલ આવકમાં ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ વળતર પ્રાપ્ત થાય છે એમાં પેઢીના સાહસિકની જે વળતર છે એ પણ એને આવી જાય છે. એના જે કંઈ પણ પોતાના ઉત્પાદનના સાધનો છે એ પોતાની મૂડી હોય, પોતાની જમીન હોય, પોતાનું પ્લાન્ટ હોય, પોતાનું મકાન હોય, એનું જે વળતર છે તે કુલ આવકમાં આવી જાય છે. એટલે ભલે આપણને નફો શૂન્ય દેખાતો હોય પણ ઉત્પાદનના સાહસિક આપણે કહીએ કે ઉત્પાદનના સાધનના માલિક તરીકે જે સાહસિક છે તેને સાધનોના વળતર સ્વરૂપે આવક મળી જાય છે. એટલે સામાન્ય નફાએ પણ પેઢી એ ઉત્પાદન ચાલુ રાખે છે. ઓકે, હવે છેલ્લી પરિસ્થિતિ ચર્ચા કરીને આપણે બંધ કરીએ આપણો લેક્ચર, કે સામાન્ય ખોટની પરિસ્થિતિ. ઇજારાવાળા બજારમાં પેઢીને ખોટ જાય છે કે કેમ એ આપણે જોઈ લઈએ. તો આપણને ખબર છે કે ભાઈ આપણા ઘણા જાહેર સાહસના એકમો છે, રાજ્ય સરકારના જે એકમો છે અથવા કેન્દ્ર સરકારના એકમો છે, તે આપણે વર્ષો સુધી આંકડાઓ ભણી ગયા ભારતીય અર્થવ્યવસ્થામાં, અર્થતંત્રમાં. આપણને ખબર છે કે જાહેર સાહસના મોટાભાગના એકમો એક ખોટ કરતા એકમો હતા. ઇજારાની પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે એમ કહીએ કે ખોટ એ લોકો નકારાત્મક નફો કહીએ છીએ, ખોટ કહીએ છીએ, એ ભોગવતા હતા. તો ખોટની પરિસ્થિતિને જ્યારે આપણે પરીક્ષામાં પર્ટિક્યુલર ખોટ પૂછતા હોઈએ ત્યારે એને આપણે આકૃતિની મદદથી સમજાવવી પડે. તો અહીંયા તમે સમજાવી શકો એને આ રીતે. એક્સ અક્ષ, વાય અક્ષ, પ્રાઇસ, રેવન્યુ, કોસ્ટ રૂપીસમાં. અહીંયા આપણે કહીએ કે ક્વોન્ટિટી, પ્રોડક્શન, ઉત્પાદન, એનું જે સેલિંગ છે તે વેચાણ, ડિમાન્ડ ટોટલી, એન્ડ આપણે કહીએ કે સપ્લાય. આ રીતે બતાવી શકો તમે એને. અહીંયા સેલિંગ લખો, ઇંગ્લિશમાં લખો હોય તો. અહીંયા આપણે કહીએ કે આ યુનિટમાં, ઇન યુનિટ, યુનિટ ફિઝિકલ યુનિટ. અહીંયા રૂપીસ આપણે લખ્યું છે. તો આ રીતે તમે અહીંયા મેં કીધું તેમ કે આ પહેલી જે રેખા છે એવરેજ રેવન્યુ કર્વ છે, ડિમાન્ડ કર્વ છે, પ્રાઇસ કર્વ છે, બીજું છે માર્જિનલ રેવન્યુ છે, સીમાંત આવકની રેખા, સરેરાશ આવકની રેખા, કિંમત રેખા. ઇજારો પૂછે એટલે આ બે રેખા પહેલાં આપણે દોરી દેવાની, કોઈ પણ ટેન્શન વગર. પછી આપણે ખબર છે તે પ્રમાણે કે આ જે રેખા છે એને આપણે સીમાંત ખર્ચ ખરાની નિશાનીવાળી ટીક માર્ક રેખા, માર્જિનલ કોસ્ટ લાઇન છે. ઓકે, હવે આપણે જે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે ખોટની પરિસ્થિતિ બતાવવાની છે. ઇજારદાર ખોટ એટલે આપણને ખબર છે, ખોટ એટલે ટોટલ રેવન્યુ કરતાં ટોટલ કોસ્ટ વધારે હોય. એટલે કે કુલ આવક કરતાં જ્યારે કુલ ખર્ચ વધારે હોય તો તેને આપણે નકારાત્મક નફો, નેગેટિવ પ્રોફિટ, ઓર એને આપણે ખોટ કહીએ છીએ, લોસ કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરેરાશ ખર્ચની રેખા આપણે આ રીતે બતાવવાની છે. સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ. એવરેજ કોસ્ટ કેવી બતાવવાની છે આપણે? આ રીતે સરેરાશ આવક કે જેને આપણે કિંમત રેખા કહીએ છીએ એના કરતાં આપણે ઉપર બતાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમતુલાનું ઉત્પાદન અહીંયા નક્કી થાય છે. તો સમતુલાનું ઉત્પાદન ધારો કે 100 એકમ છે, અહીંયા કોઈ પણ તમે આપી શકો એમ આપો છો. ઓકે, તો આપણે પાછું લખીએ અહીંયા સૂત્ર. નફો બરાબર
કુલ આવક ઓછા કુલ ખર્ચ, કુલ આવક એટલે P ગુણ્યા Q, એવરેજ કોસ્ટ ગુણ્યા Q, સ્મોલ q મૂકો. તો અહીંયા આપણે પહેલા આપણે P શોધવાની છે, કિંમત. તો આપણને ખબર છે કે કિંમત રેખા પરથી મળે, એટલે આ સમતુલાના બિંદુએથી આપણે અહીંયા કિંમત નક્કી કરી દઈએ. ધારો કે પેઢીની કિંમત 10 રૂપિયા છે, વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન કરે છે તે 10 રૂપિયાની કિંમતે ઉત્પાદન કરીને વેચે છે. ટોટલ 100 એકમ છે, સમતુલાના આપણે મૂકી દઈએ છીએ. ઓકે, હવે આપણે એવરેજ કોસ્ટ, એકમ દીઠ ખર્ચ, સરેરાશ ખર્ચ. તો અહીંયાથી આપણે જોઈએ છીએ કે આ સમતુલાના બિંદુએથી આપણે સરેરાશ ખર્ચની રેખાને ટચ થાય ત્યાં ધારો કે આપણે એમ કહીએ કે પેઢીનો એકમ દીઠ ખર્ચ એ 15 રૂપિયા છે, આટલો મૂકીએ, 15 રૂપીસ છે. તો અહીંયા સરેરાશ ખર્ચ 15 છે, એવા 100 એકમનું ઉત્પાદન કરીને પેઢી વેચે છે. તો અહીંયા આવક છે એની 1000 રૂપીસ, 1000 રૂપિયા, અને એનો ખર્ચ છે, કુલ ખર્ચ છે 1500 રૂપિયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે નફો કેવો બને છે? માઇનસ, નેગેટિવ, નકારાત્મક નફો, નેગેટિવ પ્રોફિટ, ઇટ ઇઝ કોલ્ડ લોસ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે, 10 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે, પણ 1 એકમનું ઉત્પાદન કરે છે તો ખર્ચ એને 15 રૂપિયા લાગુ પડે છે. તો એનો 1 એકમનો ખોટ કેટલી છે? 5 રૂપિયા છે. તેવા કેટલા એકમનું વેચાણ કરે છે? 100 એકમનું વેચાણ કરે છે. તો આ જે પોર્શન છે તેને આપણે લોસ કહીએ છીએ, એને આપણે ખોટ કહીએ છીએ, એને આપણે નકારાત્મક નફો કહીએ છીએ, આટલા ભાગને. ઓકે, તો ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઉદ્યોગમાં એક જ પેઢી હોય છતાં પણ એ ખોટની પરિસ્થિતિએ કામ કરતી હોય, એટલે આપણે એમ કહીએ કે નકારાત્મક નફાએ કામ કરતી હોય. અને કારણ કે સરકાર, આપણે જાણીએ છીએ કે રાજ્ય છે, સરકાર છે, તે ઘણી વખત આવી જાહેર ઉપયોગિતાની વસ્તુનું આપણે એમ કહીએ કે પોતે ખોટ સહન કરી અને સમાજના કલ્યાણમાં વધારો થાય એ રીતે ઉત્પાદન કરીને વેચતી હોય છે. તો મિત્રો, અહીંયાથી આપણે આપણું લેક્ચરને વિરામ આપીએ. આપણે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલાની ચર્ચા કરી ગયા છે, લક્ષણોની ચર્ચા કરી ગયા છે, એની વ્યાખ્યાની પણ ચર્ચા કરી ગયા છે. ઓકે, તો અહીંયાથી આપણે અટકીએ.